પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી। પ્રજાસત્તાક દિન દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે ઉજવાય છે। પ્રજાસત્તાક આપણો રાષ્ટ્રીય તહેવાર છે જે દરેક ભારતીય સંપૂર્ણ ઉત્સાહ, જોશ અને આદર સાથે ઉજવે છે। છવ્વીસમી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું। એ દિવસથી આપણો દેશ લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો। આપણી માતૃભૂમિ ભારત લાંબા સમયથી બ્રિટિશ શાસનની ગુલામ હતી। વર્ષોની સખત મહેનત અને ભારતીય સ્વાતંત્ર્ય સેનાની બલિદાન પછી ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી। આઝાદીના 2.5 વર્ષ પછી ભારત સરકારે પોતાનું બંધારણ રજૂ કર્યું અને ભારતને લોકશાહી પ્રજાસત્તાક જાહેર કર્યું। ભીમરાવ આંબેડકર ભારતના બંધારણના પિતા છે। બંધારણ મુજબ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા। રાષ્ટ્રીય પર્વ હોવાથી તે દરેક ધર્મ, સંપ્રદાય અને જાતિના લોકો દ્વારા ઉજવવામાં આવે છે। ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે। પ્રજાસત્તાક દિવસની ઉજવણી દર વર્ષે ભારતના લોકો ખૂબ જ આનંદ અને ઉત્સાહથી કરે છે। સ્કૂલો, કચેરીઓ અને તમામ મુખ્ય સ્થળોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ થાય છે। આ દિવસે દેશભક્તિને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। શાળાઓમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ દિવસે આખું વાતાવરણ દેશભક્તિથી ભરેલું રહે છે। ભારતની રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર વિશેષ કાર્યક્રમો યોજાય છે। દિલ્હીમાં સેનાઓની ભવ્ય પરેડ યોજાય છે અને રાષ્ટ્રપતિ તેઓની સલામી ઝીલે છે। રેડિયો અને ટીવી પર દેશભક્તિના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે। રિપબ્લિક ડે પર ખાસ વિદેશી મહેમાનને આમંત્રણ આપવાનો પણ રિવાજ છે। દેશના વડાપ્રધાન ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિને સલામ કરે છે। પ્રજાસત્તાક રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતો તહેવાર છે। આપણે બધાએ ભારતના બંધારણનો આદર કરવો જોઈએ। ખરેખર 26 જાન્યુઆરી એ ભારત માટેનો ગૌરવપૂર્ણ દિવસ છે।